સુરત શહેરમાં સોમવારે ભરબપોરે એસબીઆઈની શાખામાં થયેલી ફિલ્મી અંદાજની મોટી લૂંટનો ભેદ હજુ સુધી વણ ઉકેલાયો છે। પોલીસની તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી રહ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે લૂંટમાં 5 નહીં પરંતુ કુલ 6 સશસ્ત્ર લૂંટારુઓ સામેલ હતા। આ તમામ લૂંટારુઓએ બેંકના કર્મચારીઓ અને ત્યાં હાજર ગ્રાહકોને બંદૂકની અણીએ બાનમાં લઈ માત્ર 13 જ મિનિટમાં લૂંટને અંજામ આપ્યો હતો। આ લૂંટ સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવી હતી। સોમવારે બપોરે અંદાજે 1 અને 13 કલાકે એક લૂંટારો બેંકમાં આવ્યો હતો અને સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને વાતચીત શરૂ કરી હતી। તેણે શંકા ન જાય તે માટે સામાન્ય ગ્રાહકની જેમ વર્તન કર્યું અને પપ્પાની જગ્યાએ સહી કરી શકું કે નહીં જેવા પ્રશ્નો પૂછ્યા હતા। ત્યારબાદ બપોરે 1:54 કલાકે અન્ય 5 લૂંટારુઓ પિસ્તોલ સાથે બેંકમાં ઘૂસી આવ્યા અને ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી। લૂંટારુઓએ બેંકના લોકરમાંથી આશરે 12 લાખ રૂપિયા અને સીએમએસ કંપનીના કર્મચારી પાસે રહેલા 38 લાખ રૂપિયા મળી કુલ 50 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર કેસમાં બેંકના ગનમેનની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે, જેને લઈ પોલીસ અલગથી તપાસ કરી રહી છે। લૂંટારુઓ 3 સ્પોર્ટ બાઇક પલ્સર, અપાચે અને સ્પ્લેન્ડર ઉપર આવ્યા હતા। બાઇક ઉપર લાગેલી નંબર પ્લેટ જામનગર, અમદાવાદ અને વલસાડની હતી, પરંતુ પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ નંબર પ્લેટ ખોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે। શક્યતા છે કે લૂંટારુઓએ આ નંબર પ્લેટ કોઈ ઓનલાઈન સ્ત્રોતમાંથી મેળવી હતી। લૂંટ બાદ ફરાર થતા લૂંટારુઓએ પોતાની શાતિરાય બતાવી હતી। તેમણે બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોના મોબાઈલ ફોન છીનવી લીધા હતા અને પોલીસ તેમને ટ્રેક ન કરી શકે તે માટે અલગ અલગ રસ્તા ઉપર ફેંકી દીધા હતા। આ મોબાઈલ ફોન શ્યામધામ, સરથાણા અને કઠોર વિસ્તારમાંથી મળી આવ્યા છે, જે દર્શાવે છે કે લૂંટારુઓ હાઈવે મારફતે ફરાર થયા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટારુઓ વેસ્ટર્ન યુપી અને બિહાર વિસ્તારની ભાષા બોલતા હતા। હાલમાં પોલીસ વેલેન્જા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।